લુણાવાડા તાલુકાના સેણા દરિયા અને ગોરડા ગામે તસ્કરો ફરી આવે છે। હવે તસ્કરોના નિશાને આવે છે MGVCLના વીજ પોલ પરથી જતા વીજ વાયરો। સ્થાનિક માહિતી મુજબ તસ્કરો દ્વારા વીજ પોલ પરથી વીજ લાઇનના વાયર ચોરી લેવામાં આવ્યા, જેના કારણે ગામના 15થી વધુ ખેતીવાડી કનેક્શન ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વિશેષ કરીને હાલના સમયગાળામાં ડાંગરના પાક માટે સિંચાઈનું મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે અને વીજ વાયરો ચોરાતા ખેડૂતો તેમના કૂવામાંથી પાણી પંપી શક્યા નથી। ખેડૂતો તેમના કૂવા પાસે આવેલી મોટરો ચાલુ કરવા ગયા ત્યારે મોટર ચાલુ ન થતાં તપાસ હાથ ધરી હતી। તપાસમાં ખબર પડી કે વીજ પોલ પરના વાયર ચોરાઈ ગયા છે, જેના કારણે વીજ પુરવઠો ખંડિત થયો છે। ખેડૂતો દ્વારા MGVCLના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને તાલુકા લેવલે તરત જ નવા વીજ વાયર નાખી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે। વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ MGVCL દ્વારા ચોરી અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે। જો કે હજુ સુધી ચોરોના કોઈ પગરાઓ મળ્યો નથી। મારું નામ પટેલ જયંતિભાઈ કાળુભાઈ, ગામ સેણા દરિયા ગોરાડાનો રહેવાસી છું। હું આજે સવારે મારી એગ્રીકલ્ચર લાઈન હતી, મોટર ચાલુ કરવા ગયેલો અને મોટર ચાલુ ન થતો મેં જોયું તો અહીંથી 5-6 ગાળોના વાયર આજે રાત્રે ચોરી ગયેલા છે। અમે આ માટે GEBમાં ખબર પણ કરી છે અને અમને અરજી બી આપવાના છીએ, પણ અમારા હવેલી વિસ્તારમાં છેલ્લા 2 મહિના અગાઉથી આ ચોરીઓ વારંવાર થાય છે અને આ માટે તંત્ર અત્યાર સુધી કેમ જાગૃત નથી અમને ખબર ન પડી। આમાં ખેડૂતો એટલા હેરાન થાય છે ને કે એમને જાણે પાણીનું પિયત આવે ત્યારે હવે આ વાયર ક્યારે નખાશે અને ક્યારે અમને પાણી મળશે એ જ સવાલ છે। આ માટે તંત્ર GEBને યોગ્ય કરવા મારી નમ્ર વિનંતી છે।